દેશ અને દુનિયામાં આજે વેલેન્ટાઇન ડેની ઉજવણી કરવામાં આવી રહી છે। પાશ્ચાત્ય સંસ્કૃતિ મુજબ 14 ફેબ્રુઆરીને પ્રેમીઓનો દિવસ માનવામાં આવે છે અને આ દિવસે પ્રેમીઓ એકબીજાને ગુલાબનું ફૂલ આપી પોતાનો પ્રેમનો એકરાર કરતા હોય છે। આમ પાશ્ચાત્ય સંસ્કૃતિ પાછળ ઘેલી બનેલી આજની નવી યુવા પેઢીઓને ભારતીય સંસ્કૃતિથી ઉજાગર કરવા માટે વાપીની જ્ઞાનગંગા શાળામાં આજના દિવસે વેલેન્ટાઇન ડેની ઉજવણીને બદલે માતૃપિતૃ પૂજન દિવસ તરીકે ઉજવવામાં આવ્યો હતો। આવનાર નવી પેઢીને અત્યારથી જ વેલેન્ટાઇન એટલે પ્રેમીઓનો દિવસ નહીં પરંતુ પોતાના માતા પિતાને પૂજવાનો દિવસ તરીકે ઉજવવામાં આવે આ પ્રકારની પ્રેરણા આપવામાં આવી હતી। શાળા પરિસરમાં યોજાયેલા માતૃપિતૃ પૂજન વિધિમાં શાળાના 1000થી વધુ બાળકો અને તેમના માતા પિતા આ પૂજામાં જોડાયા હતા, જ્યાં બાળકોએ પોતાના પૂરા ભક્તિભાવપૂર્વક પોતાના માતા પિતાની પૂજા આરતી કરી હતી। આ પ્રસંગે પૂજા વિધિ દરમિયાન ભાવુક દ્રશ્યો પણ સર્જાયા હતા। આમ વાપીની આ જ્ઞાનગંગા શાળામાં છેલ્લા 11 વર્ષથી 14મી ફેબ્રુઆરીના દિવસને માતૃપિતૃ પૂજન દિવસ તરીકે ઉજવવામાં આવે છે। આ વર્ષે પણ શાળાના બાળકો અને તેમના વાલીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને સમાજમાં આજના દિવસે એક નવો રાહ ચીંધવાનો પ્રયાસ કર્યો હતો। શાળામાં થયેલી આ ઉજવણીને શાળાના બાળકો અને તેમના વાલીઓએ પણ આવકારી હતી। फूलों की तरह आपके बच्चे सदैव मुस्कुराते रहे। फूलों में मुस्कुराहट जिसकी है। સ્કૂલની અંદર છેલ્લા 2013થી અમે વેલેન્ટાઇન ડેની સામે આજે માતૃપિતૃ પૂજન છે એની ઉજવણી કરીએ છીએ। મુખ્ય હેતુ અમારો એ છે કે આજની જે યુવા પેઢી છે એમને માતૃપિતૃ પૂજન અને વેલેન્ટાઇન ડેમાં ફરક જ નહીં સમજ પડતો અને એ લોકો જે પાશ્ચાત્ય સંસ્કૃતિ છે એનું અંધળું અનુકરણ કરી રહ્યા છે। તો આપણા બાળકોને એ શીખવાનું છે કે આપણી ભારતીય સંસ્કૃતિ શું છે અને ભારતીય સંસ્કૃતિની જે સમજ છે એ આપવા માટે બાળકોને સમજાવવાનું છે કે જે આજને જે વેલેન્ટાઇન ડે લોકો મનાવે છે ફર્સ્ટ લવ, અને એને સમજે છે કે જીવનનો આ જ પ્રેમ જેને લવ છે એ મહત્ત્વનો છે। જ્યારે માતા પિતાનું જે આપણા પરથી જે બલિદાન છે, એમણે જે આપણને મોટા કરવા માટે એમણે જે કોમ્પ્રોમાઇઝ કર્યું છે અને એમણે જે તકલીફ વેઠી છે એ બાળકોને ખબર જ નથી પડતી। તો અમારો મુખ્ય હેતુ એ હોય છે કે બાળકોને સમજાવવા માટે કે આ તમારા માતા અને પિતા છે એ ખરેખર સાક્ષાત ઈશ્વરના રૂપ છે, દિવ્ય તત્વ છે અને એમનો જે પ્રેમ છે એ તમારે જો સમજવો હોય તો અને એને જો સમજાવવો હોય તો બાળકોને અમે એક અહીંયા પ્લેટફોર્મ પૂરું પાડીએ છીએ કે માતૃપિતૃ પૂજનના દિવસે અમે એમને વેલેન્ટાઇનના દિવસે માતૃપિતૃ પૂજન કરીએ છીએ અને બાળકોને સમજાવીએ છીએ કે તમે ખરેખર પ્રેમ માતા પિતાને કરો, જેણે પોતાનું જીવન કુરબાની કરીને તમને મોટા કર્યા છે, તમને ભણાવ્યા છે। અને સાથે સાથે શાળાનો હેતુ એ છે કે બાળકોમાં જે ભારતીય સંસ્કૃતિ છે એની સમજ આવે અને એના માટે જ અમે આ વેલેન્ટાઇન ડેના દિવસે અમે માતૃપિતૃ પૂજનની ડે સેલિબ્રેટ કરીએ છીએ। એની અંદર ખૂબ જ ઉત્સાહથી માતા પિતા અને બાળકો પણ ખૂબ સારી રીતે ભાગ લે છે અને બાળકોનો જે પ્રેમ હોય છે, બાળકો આજની પેઢી એવી છે કે પોતાના માતા પિતાને પ્રત્યે પ્રેમ પણ હોય છે અને માતા પિતાને પણ બાળક પ્રત્યે પ્રેમ હોય છે, પણ આજે વ્યક્ત કરી શકતા નથી, એમના પાસે સમય નથી। તો આજે તમે અમારા પ્રોગ્રામ દ્વારા અમે જોઈએ છીએ કે બાળકો માતા પિતાને તિલક અને કંકુથી તિલક કરે છે, એમની આરતી ઉતારે છે, સાક્ષાત દંડવત પ્રણામ કરે છે અને ખરેખર એ સમય એવું લાગે છે કે જે રીતે ભગવાન શંકર અને પાર્વતીને ભગવાન ગણેશે જે રીતે પૂજા અને અર્ચના કરી હતી અને એ જ રીતેનો ભાવ અમારી જ્ઞાનગંગા શાળાની અંદર આ માતૃપિતૃ પૂજનના દિવસે અમે લાવવાનો પ્રયાસ કરીએ છીએ અને બાળકો પણ એ જ ભાવથી માતા પિતાની પૂજા કરે છે। આજે 14 ફેબ્રુઆરીના દિવસે આખા વિશ્વમાં વેલેન્ટાઇન ડે તરીકે ઉજવવામાં આવે છે। અમારી શાળા એના બીજે માતૃપિતૃ પૂજન દિવસનું આયોજન કર્યું છે, જેમાં અમે બધા જ વિદ્યાર્થીઓએ શાળામાં માતા પિતાની પૂજા કરીને તેમનો આશીર્વાદ લઈને આ દિવસનું ઉજવણી કીધું છે અને અમે બધાને બહુ સારું લાગ્યું છે આ કાર્યક્રમ। અને હું ચાહું છું કે બધા જ વિદ્યાર્થીઓને સમજવું જોઈએ કે આપણા પેરેન્ટ્સ, આપણા માતા પિતા જ સૌથી વધારે અમે મહત્ત્વ છીએ। આ પ્રોગ્રામ મારા ધારવા પ્રમાણે ભારતની દરેક સ્કૂલમાં થવો જોઈએ।
કારણ આજના આ કલ્ચર અને આ ટ્રેડિશનમાં આપણે માતા પિતાનું મહત્ત્વ શું છે, માતા પિતાને આદર કેમ આપવો, અને એની માટે આ વધારે જ સારું છે પ્રોગ્રામ. આજના આ જમાનામાં જે ભારતમાં વૃદ્ધાશ્રમો વધતા જાય છે, મારા અંદાજે આ પ્રોગ્રામથી ભલે 10% જેટલું બી અગર પરિવર્તન આવે તો આ સફળ છે પ્રોગ્રામ. પાલઘર તાલુકાના મનોર ખાતે સાયલેન્ટ હોટલ પાસેની ખાડીમાં માછીમારી કરવા ગયેલા એક યુવક પર માછલી પકડતી વખતે અચાનક મોટી શાર્કે હુમલો કર્યો હતો. આ હુમલામાં યુવક ગંભીર રીતે ઘાયલ થયો છે. આ ઘટના મંગળવારે સાંજે બની હતી. મોટી શાર્કે યુવકને ઘૂંટણથી નીચેના પગ સુધી તોડી નાખ્યો. દરમિયાન યુવકને પાણીમાંથી બહાર કાઢી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. દરમિયાન ઉક્ત શાર્કનું વજન અંદાજે 200 કિલોગ્રામ હોવાનો અંદાજ છે અને આ સમયે સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. મનોર પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને શાર્કના હુમલામાં 32 વર્ષનો વિક્કી ગોવારી ગંભીર રીતે ઘાયલ થયો હતો. તેમને સેલવાસની વિનોબા ભાવે હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે. તો સ્થાનિકોએ શાર્ક માછલીને પકડી પાડી હતી. મનોર પોલીસને આ માહિતી મળતા જ તેઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. જે બાદ માછીમારી કરી રહેલા યુવકને તાત્કાલિક મનોર સ્થિત આસ્થા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, પરંતુ તેની હાલત નાજુક હતી. તેને પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી અને વધુ સારવાર માટે સેલવાસની વિનોબા ભાવે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. શાર્કના હુમલાના સમાચાર ફેલાતા જ સ્થાનિકોમાં ભયનો માહોલ ફેલાઈ ગયો હતો. લોકો અચાનક ખાડી પર દોડી આવ્યા હતા. માછીમાર તેમનો કોઈ મિત્ર હોઈ શકે તેવા ડરથી લોકો દોડી આવ્યા હતા. સ્થાનિક માછીમારોએ ઘાયલ યુવકને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં મદદ કરી હતી. આ સ્થળે આદિવાસી કોળી ભાઈઓ પણ એકઠા થઈ ગયા હતા. આદિવાસી સમાજના લોકો તાત્કાલિક ખાડી પર દોડી આવ્યા હતા. હાલમાં માછીમારો દ્વારા શાર્ક માછલીને પકડીને તેને પાણીમાંથી બહાર કાઢવામાં આવી છે. વાપી નજીક હાઈવે પર તસ્કરોએ એક કાર વર્કશોપને તસ્કરે નિશાન બનાવ્યું હતું અને વર્કશોપની ઓફિસમાં પ્રવેશી ₹85,000 રોકડા અને અન્ય સામાન મળી કુલ 1 લાખથી વધુની ચોરી કરી અને ચોર બીલી પગે ફરાર થઈ ગયો હતો. જોકે ચોરીની આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. બનાવની વિગત મુજબ વાપી નજીક અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર આવેલા એક મોટર વર્કશોપને એક તસ્કરે નિશાન બનાવ્યું હતું. યુવાન દેખાતો ચોર વર્કશોપની દિવાલ કૂદી અને અંદર પ્રવેશ્યો હતો અને ત્યારબાદ વર્કશોપની ઓફિસના તમામ બાજુ ચક્કર મારી કાચની બારીથી તે ઓફિસમાં પ્રવેશ કર્યો હતો. ત્યારબાદ તે ઓફિસના ખૂણા ફરી તેની અંદરથી 85,000થી વધુ રોકડ રકમ અને અન્ય કિંમતી વસ્તુઓ મળી 1 લાખથી વધુની ચોરી કરી હતી. જોકે ચોરી કરતી વખતે આ ચોરે ઓફિસમાં લગાવેલા સીસીટીવી કેમેરાની દિશા પણ બદલી નાખી હતી. આમ વર્કશોપની ઓફિસમાં હાથફેરો કરી અને ચોર બારીથી બહાર નીકળી ગયો હતો અને રાતના અંધકારમાં પલાયન થઈ ગયો હતો. સવારે વર્કશોપ ખુલતા ચોરી થઈ હોવાનું ધ્યાને આવતા માલિકે પોલીસમાં જાણ કરી હતી. આથી તપાસ કરતા ચોરીની આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થયેલી દેખાઈ હતી. આથી પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તસ્કરને ઝડપવા તપાસ હાથ ધરી છે. વલસાડ જિલ્લામાં તસ્કરો તરખાટ મચાવી રહ્યા છે. આ વખતે કરવડ ગામમાં સરપંચના ઘરને તસ્કરોએ નિશાન બનાવી ઘરમાંથી પૂજા ઘરમાં રાખેલી ચાંદીની દેવી દેવતાઓની મૂર્તિઓ સહિત અન્ય ચીજ વસ્તુઓ ચોરી અને ફરાર થઈ ગયા હતા. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. બનાવ બાદ પોલીસ દોડતી થઈ ગઈ હતી. બનાવની વિગત મુજબ કરવડ ગામના સરપંચ દેવેન્દ્ર પટેલના ઘરને એક તસ્કર ટોળકીએ નિશાન બનાવ્યું હતું. સરપંચ અને તેમના પરિવાર ઘરના ઉપરના માળે સૂઈ રહ્યા હતા ત્યારે વહેલી સવારમાં મોઢું ઢાંકીને 3 તસ્કરો પ્રવેશ્યા હતા અને તે હાથમાં હથિયાર સાથે તસ્કરો ઘરમાં પ્રવેશી ત્યારબાદ ઘરના ખૂણા ફરી તપાસ કરી અને કોઈ અન્ય ચીજ વસ્તુઓ નહીં મળતા આખરે ઘરના પૂજા ઘરમાં રાખેલી ગણેશજી અને લક્ષ્મીજીની મૂર્તિ સહિત અન્ય દેવી દેવતાઓની ચાંદીની મૂર્તિઓની ચોરી કરી અને ફરાર થઈ ગયા હતા. ચોરીની આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. સવારે સરપંચના પરિવાર જાગતા ઘરમાં ચોરી થઈ હોવાનું જાણ થયું હતું. સીસીટીવી ફૂટેજ તપાસતા
ચોરીની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. આથી પોલીસને જાણ કરતા હવે પોલીસે આ મામલે સીસીટીવી ફૂટેજના આધારે તસ્કરો સુધી પહોંચવા તપાસ શરૂ કરી છે. આમ સીસીટીવીમાં દેખાતા દ્રશ્યો મુજબ તસ્કરો ઘરમાં બીલી પગે પ્રવેશ કર્યા બાદ ઘરના ખૂણે ખૂણે તેઓ તપાસ કરે છે. તસ્કરોના હાથમાં હથિયાર પણ દેખાઈ રહ્યા હતા. આમ પૂરી તૈયારી સાથે તેઓ ઘરમાં પ્રવેશ્યા હતા અને ત્યારબાદ ઘરના પૂજા ઘરમાંથી દેવી દેવતાઓની મૂર્તિઓની ચોરી કરી અને ફરાર થઈ ગયા હતા. આ મામલે હવે પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી છે. નમસ્તે, મારું નામ ડૉક્ટર આશા ગાંધી છે. વાપીમાં હું 1987થી ગાયનેકોલોજીસ્ટ તરીકે પ્રેક્ટિસ કરી રહી છું. અત્યાર સુધી વાપી ગુંજન એરિયામાં મા હોસ્પિટલના નામથી મારી પ્રાઇવેટ હોસ્પિટલ હતી. છેલ્લા 5 વર્ષથી હું નિરામયા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં અમારા પ્રાઇવેટ પ્રેક્ટિસ કરી રહી છું. વાપી ટુડેને 26 વર્ષ પૂરા કરી અને 27 વર્ષમાં પ્રવેશ કરવા બદલ ખૂબ ખૂબ અભિનંદન. નિલેશભાઈ અને એમની ટીમ બહુ સરસ કામ કરી રહી છે. 27મા વર્ષમાં પ્રવેશ સમયે મારા તરફથી ખૂબ ખૂબ બેસ્ટ વિશીસ કે ભવિષ્યમાં પણ આવું સરસ કામ તેઓ કરતા રહે. આભાર. नमस्कार, मैं बिनी पॉल, प्रिंसिपल श्री एलजी हरिया मल्टीपर्पज़ स्कूल. मुझे ये बोलने में खुशी होती है कि वापी टुडे न्यूज़ चैनल ने अपने 26 ईयर्स कंप्लीट करा है और उन्होंने बहुत बढ़िया काम किया है वापी के लिए. सो हमारी सबकी तरफ से उनको बेस्ट विशेस और ये चाहती हूँ कि आगे भी अच्छा काम सोसाइटी के लिए करते रहे. सो विश यू ऑल द बेस्ट. मैं डॉक्टर एस.एस. सिंह, मेडिकल डायरेक्टर हरिया एलजी रोटरी हॉस्पिटल. सिटी न्यूज़ को बहुत बधाई देता हूँ कि इनने सक्सेसफुल 26 ईयर्स न्यूज़ के क्षेत्र में कंप्लीट किया है और 27वें साल में प्रवेश किया है. अभी तक जो इनने काम किया है बहुत ही समाज के लिए न्यूज़ जो जानकारी देना, जनरल वापी के बारे में जानकारी देना बहुत ही उल्लेखनीय काम किया है. स्पेशली मैंने इनको देखा था कोरोना के टाइम में या दूसरी महामारियां जब होती हैं उसमें बहुत ही अच्छा पब्लिक में अवेयरनेस क्रिएट करते हैं. और जब कभी भी हम लोगों को भी हॉस्पिटल की ज़रूरत पड़ती है, कोई नया शोध होता है, कोई नया डेवलपमेंट होता है, तो उसके बारे में तरह तरह से जानकारी देते हैं. मेरी यही आशा है कि ऐसे ही ये लोग प्रोग्रेस करें और अच्छे सर्विसेज अपनी दें. धन्यवाद. વાપી ટુડે ન્યૂઝની શરૂઆત 26 વર્ષ પહેલાં થઈ હતી. ત્યારે પણ અમારી હાજરી હતી
આજે વાપી ટુડે ન્યૂઝ 27મા વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહ્યો છે, ત્યારે વાપી ટ્રાન્સપોર્ટ એસોસિએશન તરફથી અને પર્સનલ મારા તરફથી હાર્દિક શુભેચ્છા પાઠવું છું. આવનાર સમયમાં ઉત્તરોત્તર પ્રગતિ કરે અને સારા ન્યૂઝ અમને આપતા રહે એવી આશા સાથે ભરત ઠક્કર, વાપી ટ્રાન્સપોર્ટ એસોસિએશન પ્રેસિડન્ટ અને વાપી ટુડે ન્યૂઝના નિલેશભાઈ અને એમની ટીમને બી ખૂબ ખૂબ અભિનંદન. વાપી ટુડે ન્યૂઝના 27 વર્ષના પ્રવેશમાં હું સૌપ્રથમ તો નિલેશભાઈ અને એમની ટીમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. મને જણાવતા આનંદ થાય છે કે 27 વર્ષ પૂર્વે પણ એના પહેલાં પણ બી નિલેશભાઈનો સ્વભાવ, એમની ટીમ જે અત્યારે જે કામ કરી રહી છે, વાપીમાં જ્યારે બી સાંજ પડે ત્યારે એમના ન્યૂઝ એમને સાંભળવાની એમને આતુરતા રહેતી. મને 40 વર્ષથી હું આ વાપીમાં છું, પણ મને ખ્યાલ છે ત્યાં સુધી નિલેશભાઈએ જે સાચા સમાચારો અને સારા સમાચાર જે વાચા આપી છે એ ખરેખર એમને બિરદાવવા લાયક છે. અને આવા જ ન્યૂઝ આગળ પણ અમને મળતા રહે અને એમની ઉત્તરોત્તર પ્રગતિ થાય એવી દિલથી એમને આશીષ પાઠવું છું. ધન્યવાદ. જય જય ગરવી ગુજરાત. વાપી ટુડે ન્યૂઝ દક્ષિણ ગુજરાતનો વલસાડ જિલ્લામાં નામાંકિત 26 વર્ષ પૂર્ણ કરી 27 વર્ષમાં ભવ્ય પ્રવેશ કરી રહ્યા છે. તે આ શુભ અવસરના અમે સાક્ષી છીએ અને અમે ટ્રાન્સપોર્ટ વતી એમને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવીએ છીએ. દિન પ્રતિદિન જે હૃદયમાં વસેલું છે વાપી વલસાડ જિલ્લામાં આજુબાજુના કેન્દ્ર શાસિતમાં એ ભવ્યતા હજી આગળ વધે અને નિલેશભાઈ અને એમની ટીમ સર્વ ખૂબ સારી રીતે અને યોજના પદ્ધતિસર આગળ વધતું રહે. 27 વર્ષના ભવ્ય પ્રવેશ બદલ અમે એમને ખૂબ ખૂબ અભિનંદન, શુભેચ્છા પાઠવીએ છીએ. જય હિન્દ. આજે વાપી ટુડે જ્યારે મીડિયામાં 26 વર્ષ પૂર્ણ કર્યા છે, તો નિલેશભાઈને અને એમની ટીમને અમારા વતી શુભકામનાઓ. તેઓ ખૂબ સારી રીતે અને ઓથેન્ટિક માહિતીથી લોકોને આપતા હોય છે અને સત્ય બતાવવાની જે જવાબદારી છે પ્રેસ મીડિયાની એ નિભાવતા રહે છે. આગળ પણ આવા સારા કામ કરે એવી શુભકામનાઓ. સિટી ન્યૂઝને 26 વર્ષ પૂરા કરી 27 વર્ષમાં મંગલ પ્રવેશ માટે હાર્દિક શુભકામના આપીએ છીએ. જે રીતે એમણે 26 વર્ષથી નિષ્પક્ષ અને તટસ્થ રીતે જે સમાચારો લોકો સુધી પહોંચાડ્યા છે, જ્યાં જરૂર હોય ત્યાં સરકારની પણ આંખ ખોલી છે, પ્રજાની પણ આંખ ખોલી છે. એ માટે હું એમને હાર્દિક શુભકામના આપું છું અને ભવિષ્યમાં પણ આ જ રીતે એ લોકો પ્રજાની સેવા કરતા રહે એવી શુભકામના.
જય સિયારામ. વાપી ટુડે ટીવી ન્યૂઝ લોકોના પ્રશ્નોને વાંચા આપીને વાપી ટુડે આ 26 વર્ષની યાત્રા જે સંપન્ન કરી છે એની પાછળ આ જ કારણ છે કે લોકોનું લોકો સુધી અને લોકોના પ્રશ્નને વાંચા આપવાનું કામ વાપી ટુડેએ કર્યું છે. એ ખૂબ જ પ્રશંસનીય છે. સુરતથી લઈને પાલઘર સુધીનો આખો સમાજ વાપી ટુડેનો ચાહક છે અને હજી એ ચાહના બની રહે એવી અભ્યર્થના વ્યક્ત કરું છું. અસ્તુ. ધન્યવાદ. જય સિયારામ. સિટી ન્યૂઝ વાપી એ વાપી વિસ્તાર જ નહીં પણ સારા એ દક્ષિણ ગુજરાતની ખૂબ આદર્શ એક ન્યૂઝ ચેનલ છે. ખૂબ સરસ સારા ન્યૂઝો આમાં સમાજ સુધી પહોંચાડે છે. ગામડાઓની નાની મોટી સમસ્યાઓ એ સમસ્યાઓને દૂર કરવા માટે પણ સિટી ન્યૂઝ વાપીની ખૂબ પ્રયત્ન હોય છે. અધિકારીઓ આગળ રજૂઆતો કરવી હોય, પોલિટિકલ પર્સનોને મળીને કંઈક ગામનું સારું હિત થાય આવી ચર્ચાઓને આવી વાતો કરવી હોય તો એમાં સિટી ન્યૂઝ અગ્રેસર હોય છે. વલસાડથી લઈને પાલઘર સુધીનો ખૂબ મોટો વિસ્તાર જ્યારે આ સિટી ન્યૂઝ દ્વારા પ્રકાશિત થઈ રહ્યો છે, લોકો સુધી માહિતીઓ વિવિધ પ્રકારની પહોંચી રહી છે, ત્યારે હું સિટી ન્યૂઝ વાપીના તમામ કાર્યકર્તાઓને તમામ મેમ્બરોને ખૂબ અભિનંદન આપું છું. આજે 26 વર્ષની આ યાત્રા એ પૂર્ણ કરી અને 27 વર્ષમાં પ્રવેશ કરશે ત્યારે ખરેખર સિટી ન્યૂઝ ખૂબ ભાગ્યશાળી છે અને આપણે બધા ગ્રાહકો પણ એમના જે છીએ તે પણ ખૂબ ભાગ્યશાળી છે કે આ ચેનલ માધ્યમથી આપણને સારા સમાચારો મળે છે અને જનરલ નોલેજ પણ પ્રાપ્ત થાય છે. ખરેખર ખૂબ ધન્યવાદ, અભિનંદન સિટી ન્યૂઝ વાપીને. વાપી ટુડે ન્યૂઝ જે વર્ષોથી એટલે કે આજે 26 વર્ષ પૂર્ણ થવાના અને 27 વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે ત્યારે સત્યને સાચી ખબર અને લોકો સુધીની સાચી વાત પહોંચાડવા માટેનું જે વાપી ટુડે કામ કરે છે એને હું શુભેચ્છા આપું છું. આ વિસ્તારના ધારાસભ્ય તરીકે કપરાડા વિધાનસભાને સમગ્ર વલસાડ જિલ્લાને મારી સરકાર વતી પણ હું શુભેચ્છા પાઠવું છું કે વલસાડ જિલ્લાના અને સમગ્ર દક્ષિણ ગુજરાતના જે સાચા ન્યૂઝ છે એ પ્રજા સુધી પહોંચે અને પ્રજાને સાચી માહિતી મળે તેના માટે વાપી ટુડે ન્યૂઝને મારા મતદારો વતી અને બધા વતી હું શુભેચ્છા પાઠવું છું. આજે વાપી ટુડે સિટી ન્યૂઝના 26 વર્ષ પૂરા થઈ છે અને નિલેશ જોશી છે એ અમારી સાથે ઘણીવાર બધા ન્યૂઝ લઈ જાય છે અને એ આ ચેનલમાં ન્યૂઝે સારા એવા મતલબમાં ન્યૂઝને રિપોર્ટ આપે છે અને લોકોને બી પસંદ છે, અમને બી પસંદ છે અને ચાલતો રહેશે અને ભવિષ્યમાં એ ચાલશે. અને આખી ટીમ છે તો મારી શુભકામના છે કે એ લોકો આ જે પ્રગતિ કરી એના કરતાં વધારેમાં વધારે એ કરે એમાં, અને મારી શુભકામના છે કે એ લોકો આ ન્યૂઝને એકદમ સ્ટેટ લેવલના ન્યૂઝ
વાપી ટુડે ચાલુ વર્ષે 26 વર્ષ પૂર્ણ કર્યા છે. હંમેશા સચોટ વિગતો અને સાચી વિગતો સાથે વલસાડ જિલ્લા અને આસપાસના તમામ વિસ્તારના બનતા બનાવો બાબતે પૂરેપૂરી માહિતી પ્રજા સુધી અને આમ જનતા સુધી પહોંચે એ પ્રકારની કામગીરી સિટી ન્યૂઝ વાપી ટુડેની છેલ્લા 26 વર્ષથી ચાલી રહી છે. અને આ 26 વર્ષમાં કેટલાય બધા ગુનાઓ, કેટલાય બધા પ્રોસેસન, ધરણા, પ્રદર્શન તમામને આવરી લઈને લોકો સુધી સાચી માહિતી પહોંચાડવાનું એક ભગીરથ કાર્ય 26 વર્ષથી સિટી ન્યૂઝ વાપી ટુડે કરી રહ્યું છે. આગામી સમયમાં સિટી ન્યૂઝ વાપી ટુડે વધુને વધુ પ્રગતિ કરે અને એનો વ્યાપ તમામ લોકો સુધી પહોંચે એવી ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું. અને સિટી ન્યૂઝ વાપી ટુડેના તમામ જે અધિકારીઓ છે, તમામ પત્રકારો છે, તમામ વિડીયોગ્રાફર છે, તમામ કેમેરામેન છે, અમને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું. વાપી ટુડે સિટી ન્યૂઝ 26 વર્ષ પૂર્ણ કરી 27મા વર્ષમાં મંગલ પ્રવેશ કરેલ છે. તે બદલ વાપી ટુડે સિટી ન્યૂઝના નિલેશભાઈ જોશી અને એમની ટીમને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. વાપી ટુડે સિટી ન્યૂઝ હર હંમેશ વાપી વિસ્તાર, દમણ વિસ્તાર, સેલવાસ વિસ્તાર અને પાલઘર સુધીના સચોટ સમાચારો ત્વરિત લોકો સુધી પહોંચાડે છે અને હંમેશા આ જ રીતે સત્ય લોકો સુધી પહોંચાડતા રહેશે એવી હું અપેક્ષા રાખું છું. ખાસ તો પહેલાં નિલેશભાઈ જોશી અને એમની ટીમ જે વાપી ટુડે ન્યૂઝ 26 વર્ષથી સતત વાપીના આજુબાજુના વિસ્તારની નાગરિકોનો અવાજ, પ્રજાનો અવાજ સરકાર અને સરકારી અધિકારી સુધી પહોંચાડતા આવ્યા છે. અને ખરેખર જે પ્રજાનો અવાજ, જે મીડિયા એટલે આપણો ચોથો સ્તંભ કહેવાય, એ મીડિયા તરીકેની જે ભૂમિકા છે એ ભૂમિકા સતત અવિરત એમણે નિભાવી છે અને પ્રજાના અવાજને વાચા આપી છે. એ ખરેખર પ્રશંસનીય કામ છે. એટલે નિલેશભાઈ અને એમની ટીમ અને વાપી ટુડેની સમગ્ર ટીમને 26 વર્ષ પૂરા કરી અને 27 વર્ષમાં જે એમણે પ્રવેશ કર્યો છે એના માટે ખૂબ ખૂબ અભિનંદન. આ જ રીતે પ્રજાની અવાજને, પ્રજાના પ્રશ્નોને અને પ્રજાની જે જરૂરિયાત છે એ જરૂરિયાતને સત્તા સુધી અને સત્તા પર બેઠેલા અધિકારી અને શાસકો સુધી પહોંચાડી અને પ્રજાહિતમાં આ જ રીતે કામ કરતા રહો એવી મારી ખૂબ ખૂબ શુભકામના. અને આ જ રીતે આપ લોકહિતમાં કામ કરતા રહો એવી શુભકામના. વાપી ટુડે ન્યૂઝ ચેનલ તથા સિટી ન્યૂઝ વાપી વિસ્તારમાં છેલ્લા 26 વર્ષથી કાર્યશીલ છે. શ્રી નિલેશભાઈ જોશી અને તેમની ટીમ એમને ખૂબ જ સફળતાપૂર્વક ચલાવી રહ્યા છે. એમને આ 26 વર્ષ પૂર્ણ થવાના સમયે મારા તરફથી હાર્દિક શુભેચ્છા અને એમને આવી નવી પ્રગતિ થતી રહે એવી હાર્દિક શુભેચ્છા.
દેસાઈ કોલેજ વાપીમાંથી હું ડૉક્ટર મિત્તલ શાહ વાત કરી રહી છું. વાપી ટુડે ન્યૂઝ એ ખૂબ જ પોપ્યુલર ન્યૂઝ ચેનલ છે. દરેક વ્યક્તિ એનાથી માહિતગાર જ છે. અને વાપી ટુડે ન્યૂઝ એ એમના સફળતાપૂર્વક 26 વર્ષ કમ્પ્લીટ કરીને 27મા વર્ષમાં મંગળ પ્રવેશ કરવા જઈ રહ્યું